हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। घणीवार एम थाय छे के चटपटू खावानुं मन थयुं छे पण रसोई ज बनावी नथी। एटलो कंटाळो आवी जाय छे आटली गरमीमां रसोई बनावવાનો। तो आपणे आज एवी एक रेसिपी बनाववाना छीए के जे बनवामां फटाफट बनी जाय छे अने क्यांय बहारथी कशुं लाववुं पड़तुं नथी। घरमां ज जे अवेलेबल होय छे एमांथी सारी एवी रेसिपी बनी जाय छे अने चटपटी बने छे ने बधाने घरमां पेट भरीने खवाय छे। तो एना माटे आपणे फक्त ने फक्त अहींया चणानो तमारी जरूरियात प्रमाणेनो लोट पलाળી દીધો છે અને ત્યાર પછી એમાં લસણ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, એક અડધું કેપ્સિકમ અને એક નાની ડુંગળી એડ કરી છે અને એની અંદર તલ, અજમો, ધાણા જીરું, થોડી ખાંડ છે, મરચું અને હળદર આ પ્રમાણે બધા મસાલા કરી દીધા અને ત્યાર પછી એને સારી રીતે આપણે મિક્સ કરતાં પહેલાં થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। પણ મિત્રો યાદ રહે કે તમારે ચાખી લેવાનું। અંદર એક લીંબુનો રસ ઉમેર્યો છે તો સરસ રીતે કોથમીરના લીલા પાન નાખી દીધા છે। હવે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે। તો સરસ મિક્સ થઈ જાય પછી એને 5 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું આપણે। તો જો આ ફટાફટ બની જાય છે, 10 જ મિનિટની અંદર સરસ બની જાય છે અને સારું એવું ચટપટું પણ લાગે છે। જો એવું નથી કે કેપ્સિકમની ડુંગળી નાખવું કમ્પલસરી છે, તમારી જોડે જે પણ કંઈ હોય ને તમને જે ભાવતું હોય એ વેજીટેબલ એડ કરી શકો છો અને એ ના હોય તો એકલી આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકાય છે। હવે આપણી તવો છે તો એને હજી ગેસ ચાલુ નથી કર્યો, ઠંડા તવાની જ અંદર સારી રીતે ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે અને ત્યાર પછી જે બેટર છે આપણે બનાવ્યું હતું એની અંદર આપણે થોડુંક તેલ નાખવાનું છે, ઠંડુ તેલ જે આપણે સિંગ તેલ હોય છે। તો આપણે ઠંડુ એવું તેલ થોડું નાખી દઈશું જેના કારણે શું છે કે એકદમ સ્પંચી અને સારા એવા સોફ્ટ અને એકદમ શાઇનિંગવાળા બને છે। તો આપણે એડ કરી દીધું છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટમાં તમે કંઈક તો લખીને મોકલો કે જેથી કરીને મને આવા વિડીયો બનાવવા માટે થોડી પ્રેરણા મળે। પ્લીઝ કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો। હવે જો આ રીતનું બેટર છે, આપણી થોડી થિકનેસ છે ને પુલ્લાની એ થોડી જાડી રાખવાની છે। પહેલો પુલ્લો છે એટલે થોડો નાનો બનાવું છું, જોઈ લઈએ આપણે એની આ રીતની થિકનેસ રાખવાની છે અને આ રીતે તમે ગોળ ગોળ ફેરવશો તો પણ કંઈ થશે નહીં અને સરસ મજાનો પુલ્લો બની જશે। આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। ઉપરથી આપણે સારી રીતે બધી કિનારી ઉપર તેલ એડ કરી દઈશું। તમે જુઓ કે વધારે અહીંયા બબલ્સ ફૂટવાના ચાલુ થઈ ગયા છે, મતલબ કે ઉપરની પરત છે ને બધી ડ્રાય બની જાય ને આ રીતે પછી આપણે એને ઉલટાવવાનું છે તો એકદમ સ્મૂધ રીતે સરસ રીતે ઉલટી જાય છે। હવે એક વખત તેલ વાપર્યા પછી ક્યારેય વાપરવું નહીં પડે આપણે અને સરસ મજાના પુલ્લા બનીને તૈયાર થઈ જશે। તો આજુબાજુની બધી જ સારી એવી પાસા એના ચડવી લેવાના છે। તમે જુઓ કેટલી શાઇનિંગવાળો પુલ્લો બને છે, બહુ જ મસ્ત લાગે છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે અને લગભગ આપણા ગુજરાતીઓને તો ભાવતો જ હોય છે। તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો કે કયા ગામથી તમે જોઈ રહ્યા છો, તો આવતા વિડીયોમાં હું તમારું નામ ચોક્કસ લઈશ। જો કેટલા સરસ મજાના પુડલા બની અને તૈયાર છે। સાચું કહું ગરમ નહીં પણ ઠંડા પણ આ ભાવે છે અને નાસ્તામાં પણ બાળકોને સારા એવા ભાવે છે અને બહુ જ મસ્ત લાગે છે અને ખાટા અને ગળાનો ટેસ્ટ હોય છે ને એટલે ખરેખર એનો સ્વાદ એકદમ ચેન્જ થઈ જાય છે। તો કેવા લાગ્યા? ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો।